મારું નામ કનુભાઈ લક્ષ્મીદાસ પટેલ. હું નડિયાદથી આવું છું અને અહીંયા 9 દિવસથી છું. તારીખ 20 તારીખે અહીંયા હાજર થયો હતો. આજે મને હાજર રજા આપે છે. અમારે અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ એ હતો કે 1.5 વર્ષથી હું ટ્રીટમેન્ટ કરતો હતો પાઇલ્સની. 3-4 ડૉક્ટરોએ કહ્યું કે નાના પાઇલ્સ છે એટલે એના લીધે લોહી આવે છે મળમાં, પણ કે એ તો એમાં મટી જશે. એટલે 3-4 ડૉક્ટરોએ દવા આપી ત્યાં સુધી સારું રહે ને પછી પાછું લોહી ચાલુ રહે મળમાં. એટલે પછી મને અહીંયા અતુલ સર કિડની હોસ્પિટલમાં મળ્યા. તેમણે કહ્યું કે તમે આ રીતના બાયોપ્સી કરવી પડશે, તમે ત્યાં કાયજન હોસ્પિટલમાં જતા રહો. એટલે હું ને મારો બાબો કાયજન હોસ્પિટલમાં આવ્યા. અહીંયા આવીને ચેક કર્યું તો બાયોપ્સીનો રિપોર્ટ અઠવાડિયા પછી આવ્યો. તો સાહેબે કહ્યું કે હવે અઠવાડિયા પછી તમે ત્યાં આવો. તો અમે અહીંયા આવ્યા એટલે દાખલ થવા માટે આવ્યા. તો એન્ડોસ્કોપી કરવી પડશે. તો એન્ડોસ્કોપી કરી તો એમાં ગાંઠ હતી. તે ગાંઠ એ અંદર ફસી ગયેલી હતી એટલે નીકળી નહીં ગાંઠ. તો સાહેબે ઓપરેશન પછી તે તાત્કાલિક તે કહ્યું કે હવે એને 2 દિવસ પછી આપણે હવે આંતરડોઝ કટિંગ કરવું પડશે. એટલે અમે પછી 2 દિવસ અહીં હોલ્ટ કર્યો અને અહીંયા જ પછી 22મી તારીખે અમારું ઓપરેશન કર્યું બપોરે 2 થી 6. ત્યાર પછીની ટ્રીટમેન્ટ ચાલુ છે. અને આજે સાહેબે ચેક કરીને ગયા કે આજે તમને રજા આપવા જેવી છે એટલે આજે અમને રજા આપશે. એટલે કાયજન હોસ્પિટલ, ડૉક્ટર અતુલ સર, એનો જે નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર છે, બધાની સગવડ અને એમની ટ્રીટમેન્ટ બધી સારી છે. એમની રીતે આપણે બોલાવવા નથી, બટ અત્યારે આવીને બધું ચેક કરી લેશે.